નવરાત્રી પર્વને જૂજ દિવસો બાકી છે ત્યારે માતાના મઢ ખાતે પદયાત્રીઓ અને પ્રવાસીઓનો પ્રવાસ શરૂ થઈ ગયેલ છે। દરમિયાન માતાના મઢ ખાતે યોજાતા મેળામાં પણ ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે ત્યારે મુસાફરોને અવરજવરમાં સગવડ પૂરી પાડવા એસટી વિભાગે અલગ બસોની વ્યવસ્થા ગોઠવી છે। દર વર્ષે નવરાત્રી પર્વે માતાના મઢ ખાતે મોટી સંખ્યામાં મુસાફરોની અવરજવર રહેતી હોય છે। ગુજરાતના વિવિધ સ્થળોએથી આશાપુરા માના દર્શન કરવા માટે ભાવિકો ઉમટે છે ત્યારે એસટી વિભાગ દ્વારા મુસાફરોની સગવડ સાચવવા માટે 180 જેટલી બસોની લોકલ ક્ષેત્રે વ્યવસ્થા કરવામાં આવી છે। ભુજ, અંજાર અને ગાંધીધામથી માતાના મઢ અને ત્યાંથી પરત આવશે આ રીતે રૂટની વ્યવસ્થા કરવામાં આવેલ છે। 11મી ઓક્ટોબરથી બસની વિશેષ સુવિધા શરૂ કરવામાં આવશે જે આગામી તારીખ 22મી સુધી કાર્યરત રહેશે। ભુજ ખાતેના ડેપો મેનેજર શ્રી કારોત્રાએ જણાવ્યું હતું કે ગત વર્ષે નવરાત્રી બસ સેવા દ્વારા 84 લાખ જેટલી આવક મેળવી શકાઈ હતી। આ વર્ષે પ્રવાસીઓની સંખ્યા વધતા આ આંકડો પણ વધશે। ઉપરાંત પ્રવાસીઓને પ્રવાસ દરમિયાન કચરો જ્યાં ત્યાં ન ફેંકવા અને સાફ સફાઈનું ધ્યાન રાખવા તેમણે સૂચન કર્યું હતું। આપણે ટોટલ ભુજ વિભાગમાંથી 60 બસ છે અને આખા મેળાના સંચાલન માટે ટોટલ 180 બસની ફાળવણી કરેલી છે માતાના મઢના મેળા માટે। કચ્છની અંદરથી 60 બસો છે અને બહારથી છે 120 અન્ય અલગ અલગ વિભાગમાંથી મંગાવેલી છે। 11 તારીખથી શરૂ કરશું અમે અને 22 તારીખ સુધી અમે મેળો છે જ્યાં સુધી ટ્રાફિક રહેશે ત્યાં સુધી એસટી નિગમ છે સંચાલન કરશે। 11 તારીખથી જે માતાના મઢના મેળો સંચાલન થશે ત્યારે અમુક જે ગામને 2 બસ અથવા તો વધારે બસ મળે છે એ અમે આયોજન કરી અને એ રૂટો બંધ કરવાનું કાર્યવાહી કરશું। એને પહોંચી વળવા માટે અમે 180 બસ જેટલો કાફલો રાખ્યો છે પ્લસ ત્યાં અમે આખો એક પોઈન્ટ ઊભો કર્યો છે માતાના મઢ ઉપર, પછી ભુજ બસ સ્ટેશન ઉપર, ગાંધીધામ બસ સ્ટેશન ઉપર, અંજાર આ બધી જગ્યાએ અમારા જે કોઈ સુપરવાઇઝરો છે એ જે પ્રમાણે માતાના મઢનો ટ્રાફિક થશે એ પહોંચી વળવા માટે પૂરી તૈયારી કરેલી છે।